ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? ફરી સ્વાગત છે મારું એક નવા મિની વ્લોગમાં। આજ તો મસ્ત એવી સવાર થઈ ગઈ છે અને આપણે વયા ગયા છે કપાસે સોપા કાકાના વાડીએ। ત્યાં જઈ મસ્ત એવા દીવાબત્તી શ્રીફળ ચડાવી અને કપાસે સોપાનું ચાલુ કરી દીધું છે। હવે ચોમાસાની સિઝન આવી છે એટલે ઓમ તો વરસાદ થયો નથી, પણ આપણે શું કહેવાય, જે આખતર કપાસિયા હોય ત્યારે સાહ કરી પાણી પાવાનું ચાલુ કરી દેવાનું છે અને કપાસિયાને સોંપવાનું ચાલુ કરી દીધું છે। મસ્ત એવી વાવણીની સિઝન આવવાની છે એટલે ઓમ તો ઘણા સમય પછી આપણો કપાસિયા સોંપવાનો વારો આવ્યો છે। સમય નહીં, ઓમ તો ઘણા વર્ષો પછી, કારણ કે આપણે 2-3 વર્ષ કંઈ કપાસિયા સોંપ્યા નથી। આજ આપણે હરખ પદુડા થઈને પપ્પાને કીધું કે હવે આજ તો આપણે જવાનું જ છે, એટલે આપણે આવી ગયા છીએ મારા કાકાના વાડીએ કપાસિયા સોંપવા। કપાસિયા સોંપતા સોંપતા વાત યાદ આવી કે મતલબ યાર આ બહુ આકરું લાગે છે, કારણ કે તડકો આટલો છે ને શું કહેવાય કે આમાં અત્યારે કપાસિયા સોંપવું તો બહુ અઘરું કામ કહેવાય, આપણને ખબર છે, આખું શરીર દુખે છે અને એટલો તડકો છે ને કે એની વાત પૂછવામાં। એક ઉથલ ફર્યા એટલે સીધા પાણી પીવાને આરામ કરવા બેઠી જાય, સીધું ઉથલ ફર્યા એટલે પાણી પીવાને આરામ કરવા બેઠી જાય, કારણ કે આપણું આમ આ ટેમ્પરેચર આટલું છે ને કે આપણું શું કહેવાય કે માનવની આ છે ને શરીર સહન જ ના કરી શકે, આટલું ટેમ્પરેચર છે। હવે ઘણા ખરા એવા 10 વાગવા આવ્યા છે અને આપણે એક મસ્ત એવું ખેતર સોંપી નાખ્યું છે। શું કહેવાય કે 10માં હજી આમ તો 10-15 મિનિટની વાર છે અને ત્યાં 3 થેલી કપાયા 5 જણાએ સોંપી નાખ્યા છે। એક ખેતર ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે। હવે હું લીમડાના સાયે મસ્ત એવા 10 મિનિટ પોરો ખાવા બેઠી ગયા છે બધાય। એવી મજા આવે છે આ લીમડાના સાયે, ભલે આમ કામ કરવું પડે પણ યાર ખરેખર ગામડે મજા આવે યાર। હવે બ્રેક પત્યા પછી બીજા ખેતરનું કામ લઈ લીધું છે। બીજું ખેતર એ અડધું સોંપાઈ ગયું છે અને જ્યાં અડધું સોંપી નીકળ્યા છે ત્યાં તો ખેડૂત પાસેથી મસ્ત એવી સોડા આવી ગઈ છે અને આપણે સોડા પીવા બેસી ગયા છીએ અને સોડા પી અને ફરીવાર થોડોક એવો ઓલમોસ્ટ થોડોક એવો ખૂણો જ બાકી છે સોંપવાનો, એ ખૂણો સોંપાઈ જાય એટલે આપણે ઘરે જઈને મસ્ત એવા જમવા બેઠી જવાનું છે। અને આપણે એવું વિચાર્યું હતું કે 6 થેલી છે 12-12:30 સોંપાઈ જાય તો સારું, પણ પોરા 12 તો બધું કામ પતી ગયું છે। મસ્ત એવી ઝડપ રાખીને સારી રીતે કામ કર્યું એટલે કામ પતી ગયું છે। હવે બધું કામ રેડી થઈ ગયું છે અને 12:15 તો ઘરે પહોંચી ગયા છીએ અને મસ્ત એવું દેશી ખાણું કાકીએ રેડી રાખ્યું છે। ત્યાં તો શાક ને રોટલા અથાણું છાશ ને ખાવા બેઠી ગયા છીએ। ખાઈને હવે આપણે ડાયરેક્ટલી મારા ઘરે આવી ગઈ છીએ। ત્યાં તો મસ્ત એવા ફ્રેશ થઈને બેઠા ને ત્યાં તો મસ્ત એવો પપ્પાએ એક પેંડો ખાવા આપી દીધો અને હવે મારું બીજું ઇમ્પોર્ટન્ટ કામ છે સૂવાનું, એટલે હવે આપણે સૂઈ જઈએ છીએ। હવે 5-5:30 થઈ ગયા છે અને મને આ સિલર પાર્ટી આવીને ઉઠાડી નાખે છે કે હાલો આપણે મ્યુઝિક ચેર રમીએ, એટલે અમે ઉઠી ને ઊંઘમાંથી સીધા મ્યુઝિક ચેર રમવાનું ચાલુ કરી દઈએ છીએ, જેમાં એક પછી એકમાં એન્ડમાં શું કહેવાય કે હારતા જાય નીકળતા જાય છે ને એન્ડમાં આપણે જીતી જઈએ છીએ। હવે રાત થઈ ગઈ છે, હનુમાન દાદા મંદિરે અને એક મઢે શ્રીફળ ચડાવી ને ઘરે જઈએ। મળીએ છીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।